તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ઘણા દિવસ પછી આ રીતના વ્લોગની શરૂઆત કરી અને આજે બધા જો ફેમિલીના બધા સાથે બેઠા છીએ. ઇમ્પોર્ટન્ટ લિસન લાડુ માટે કે એક નામ ગોતવાનું છે ને ઘણો સમય વહી ગયો છે. ઘણી બધી કોમેન્ટો આવે છે, મૂંઝવણમાં મુકાઈ ગયા છીએ અમે કયું નામ રાખવું. હજી તો લાડુ હજી તો 14 દિવસની લાડુ થઈ છે. લાડુ ઉપર મીટિંગ થાય છે. ચાલે કેમ કે દરરોજ મીટિંગ થાય છે. હું નામ રાખું, કેવું રાખવું. 15 દિવસ લાડુ મોટી થાય ખીજાય નહીં એવું કેમ પડ્યો? હા, અને અમે તો સાક્ષી હશું કે ભાઈ તું વ્લોગ જોઈ લે. બેન તું વ્લોગ જોઈ લે, અરે તું વ્લોગ જોઈ લે એમ કહેવું અમે કે ભાઈ તું જોઈ લે. ઈ સમય અમે કેટલી મીટિંગો કરી હતી, નામ પાછળ કોમેન્ટો લોકોએ કેટલી કરી હતી. લોકોને છે ને બધાના એક ફઈ નામ પાડે. આપણે તો એવા કેટલા ફઈઓને ભેગા કરી નામ પાડવાનું છે. હા, બધાયનું માન રાખવાનું થાય, બધી ફઈઓનું. આવું છે. મમ્મી તમારા મનમાં કયું કે નામ છે? કયું? આર્યા. આર્ય નામ મમ્મી જન્મ આવી ગયો છે. 5 દિવસથી વાય પડી ગયા છે. આર્ય નામ રાખી દો. હમણાં હું કહેતા હતા, હાલો એ કે વિડીયો જાહેર કરજો ને આર્યા નામ પાડી દીધું, ફાઇનલ કરી નાખો. અમે મીટિંગો કરવી, અમે ડિસ્કસ કરવી, એમાં મમ્મીને આમ એમ થઈ જાય છે કે હવે પાડી દો ને એમ આમાં હું ડિસ્કસ કરવી. હવે તમારા મતે જિંદગીનો સવાલ છે. અને પછી મારે લાડુ મોટી થાય તો બસ લાડુ એવું કહેતો કે આવું નામ કોણે પાડ્યું? તું તો મોટા મમ્મી નામ આવે એટલે વિચારું. હમણાં આમ જો મારું નામ તો યુનિક છે, ચિંતન, કે આમ બહુ ઓછા લોકોનું હોય, પણ ભાઈનું નામ જયદીપ. ઈ ઘણા લોકોનું હોય. સાવરકુંડલામાં જયદીપ જયદીપ દુકાન છે ને, દુકાન છે સાવરકુંડલામાં. હજી હાલની તારીખે છે, બસના નામ છે. એની સિવાય કઈક એના ફટાણે વાયરલ થયા છે, તો એવું બધું થાય છે. ક્લોથિંગ ની બ્રાન્ડ છે, આપણે મુંબઈ ગયા ત્યારે હતી. હા, ઈ હતું. અને ફટાડા હમણાં એવા વાયરલ થયા ને આ બધા પાછા છે ને ઇન્સ્ટામાં અને વોટ્સએપમાં અમને મને ફોરવર્ડ કરે. જયદીપ નથી કરતા કરે પણ મને ફોરવર્ડ કરે જયદીપભાઈ. કોણ છે ઈ જયદીપભાઈ? વાહે પડી ગયા છે, નકરા બધા મેસેજ કરે છે અને આ મને ફોરવર્ડ કરે પાછી. હું જેટલા આવે ને એટલા જયદીપને ફોરવર્ડ કરું. જો આ લોકો બધા તમને આવી રીતે કે છે. એટલે જયદીપ નામ છે ને બહુ ફેમસ નામ. ફેમસ. પણ પપ્પા તમને ખબર છે ફટાણું કયું? પપ્પાનું નામ છે ઈ ફેમસ. રમેશભાઈ બહુ જોવા મળે, બહુ જોવા. પપ્પા નથી કેવો ઈ. કેવું પટાણું આવ્યું ખબર? પપ્પા નકરા એવા વિડીયો નકરા બનાવી કેટલા લોકો બધા મને ઇન્સ્ટામાં ને ઓલા કે વોટ્સએપમાં ને એમાં શેર કરે. એમને આ જયદીપ નું કે કોઈ બીજાનું? નહીં, આ જયદીપના નામનું. કોક બીજો જયદીપ હોય ને પણ બધા મોકલે છે મને. અમને બેયને મોકલા કરે. આ જયદીપનું નામ આવે ને કે જયદીપભાઈ ને બે ભાઈ નવી જૂની ની જોડ બોલે મચ્છર. એવું અમને ફોરવર્ડ કરે. એકદમ જીજુ છે ને મને કેવા ઓલા અનિલે મને છે ને ઈ રીલ્સ મોકલી પરમ દિવસે જજી મોકલી. હવે એન્ડ તો મેં કે બીજી જોતી હોય તો લઈ જાશો તમારે. એમને મારે ઓછામાં ઓછા 100 જેટલા મેસેજ આવી ગયા છે ઇન્સ્ટાગ્રામમાં ફોરવર્ડ કરેલા રીલ્સ ના. અને એક એવું નથી કે જેન્ટ્સ જ મોકલે. ઘણા એવી લેડીઝ મારી ફ્રેન્ડ સર્કલમાં છે, ગ્રુપમાં છે, ઘણા લોકો લેડીઝ મને મોકલે છે. જો એમ જયદીપનું ફટાણું, જયદીપને મોકલ. પાછા નીચે એવું લખે જયદીપને મોકલ. મારું નામ એવું છે, એક વ્યક્તિ એવા છે કે આખું ગુજરાત ઓળખે છે. ભારતના ઘણા ઓળખતા પણ ગુજરાતના બધા જ ઓળખે છે. મને ખબર. કોમેન્ટ કરજો તમે કોમેન્ટ કરજો. ગુજરાતના લગભગ 90% લોકો ઓળખતા છે. બધા જ લોકો એને ઓળખતા હોય. કદાચ થોડા ઘણા ન હોય પણ બાકી બધા જ લોકો ઓળખતા હોય. એવું નામ છે. હા, હું થોડીક તમને ડિટેલ આપી દઉં. લેખક ધાર્મિક છે? પુરુષ છે. બસ એટલું જ કહેવાય. એટલું જ કહીશ તમને. હવે તમે comment હવે હું કરજો ઓળખી કે ઈ ગયો. કોણ એમ. તો 99% લોકો ઓળખતા હશે. કાંઈ નહીં, ચાલો તો નામનું કન્ફ્યુઝન થોડાક સમયમાં અમે દૂર કરીને લાડુનું જે નામ ફાઇનલી પડશે આપણે એ રિવીલ કરશું. અને હવે તમે મને એવી રીલ્સ મોકલો કે નામ આપણે રિવીલ કઈ રીતના કરીએ, કેમ કે અમારા પાસે આઈડિયા બધા આવવા જોઈએ. એમ તો અમે એક બે વિચારી જ રાખ્યા છે. મેં પાડ્યું સુપર નામ. સુપર નામ. વોટ્સએપમાં તો કનેક્ટ વધારે રહેવી છે. હા, વોટ્સએપમાં બધી અપડેટ અમે જોઈએ છીએ એટલે વોટ્સએપમાં શેર કરી દેજો. મમ્મી જય યોગેશ્વર. મમ્મી ઘણી વાર કહે કે ફોટો બતાવવાનો, પણ મમ્મી પ્રોબ્લેમ કેવો આવે છે, હું આ બાજુ લાઇટ છે તો એ બાજુ રહીને સામો ઉતારું ને તો મારા ફેસમાં લાઇટ આવતી હોય એટલે દિશા ઊંધી પડે છે. પણ મેં પપ્પાને કીધું કે સામે એક હવે નવો લેમ્પ લગાવવાનો છે, એ ઉડી ગયો છે.
પણ એવું જ ન કરાય ડાયરેક્ટ ફટી જલેબી LED મૂકી દેવાય. LED મૂકી દો પછી એટલો એક જ પડે. એક જ પાડવાની ના ને પેલા ઓલું આપણે પહેલા જ બધી પાડવી પાછી સંભાળીને બધી બંધ કરવી કેમેરા પછી આપણે મૂકવાના છે હવે તો આપણું લાઇટ બિલ સુરત દાદા ભરે છે. આપણે ક્યાં ભરવાનું એવું છે ને સારું છે ચાલો તે હવે આપણે લાઇટ બિલ સુરજ દાદા ભરે છે, પણ સોલાર ને ધૂળ ચડી ગઈ હોય તો ઈ થોડા સુરજ દાદા ઈ સાફ થોડા કરે છે. સુરજ દાદા સાફ કરી દે. ઓલા કોણ કે અશોકભાઈ શેઠ હું કે રવિવાર દર રવિવાર હોય એટલે ટિફિન નો ડબલું નહીં પકડવાનો, ડોલ નો ડબલું પડીને ધાબે ચડી જવાનું ધોવાટ. ઈ કે અલ્પેશભાઈ ને અમે હમણાં પહેરવા ગયા ને અયોધ્યાપુરમમાં ત્યારે શું કહેતા હતા, મેં કીધું કેમ આજ રવિવાર છે ને વહેલા તો ઉઠ નહીં જયદીપે એમ કીધું આજ રવિવાર છે ને વહેલા ઉઠી ગયા. ઈ કે અમે આડે દિવસે મોડા ઉઠવી રવિવારે વહેલા ઉઠવી હતી કે કેમ તે કે સોલાર સાફ કરવાનું હોય ને ઈ કે. ઈ કે દર રવિવાર કમ્પલસરી કે સોલાર સાફ કરવાનું, જે દિવસે રવિવાર સવારથી ક્યાંક બહાર જવું હોય ને તો વચ્ચે ગમે ત્યારે વહેલું ઉઠીને કરવાનું. સૌથી વધુ કંટાળાજનક કામ હોય ને તો ઈ તો સોલાર સોલાર સાફ અને કરવું. બીજા નંબરમાં ઈ બહુ સારો બેનિફિટ છે કે સોલાર જેન્ટ્સ મુકાવે એટલે સારું જેન્ટ્સ ને સાફ કરવાનું આપણે કઈ ઉપાધિ નહીં. અમારા ઘરમાં કેવું સારું, અમે અત્યાર સુધી લગભગ 3 વાર સોલાર સાફ કર્યું. આમ કરતા જ નથી, પ્લાન મોટો મુકાઈ દીધો કે જે ઓછું બને એ ભલે ઓછું બનતું, આપણે તો પ્લાન જ મોટો મુકાયો હતો. ધૂળની ગણતરી અમે કરી હતી કે એટલી ધૂળ ચડશે એટલે એટલું ઓછું બનશે તો અમે જમા જ આવશે, તોય જમા આવે 500 છે. રૂપિયા જમા આવ્યા. બાકી લાઈટો આપણા ઘરમાં કેટલી બેન શરૂ પપ્પાએ રહી. આ વખતે કેવું મસ્ત ઢોળી ધોયું કા અડધો ટાંકો પાણી ઉલી જાય. અને 4 એસી છે અમારા ઘરમાં, 4 એસી શરૂ રહેવા વાળા પાછા એવું છે, તોય પૈસા જમામાં આવે છે. અને ધૂળનો આમ થડ જામી જાય સોલર ઉપર, તોય આ બન્યા કરે ને હાયલા કરે ને પૈસા વધા કરે છે. હાલો જનકલાલનો ફોન આવે. મારે ક્યારના ફોન આવે. બોલો કેવું ડગરા ફોન કરશો હે? જો તો મને ફોન કરે છે ડગરો. હે શું કામ છે બોલ? અહીંયા મારે ઘરે એવું કમાવું કે અહીંયા રહેવાનું મારે ઘરે? હે હાલ ઓફિસે તું શીખ થોડોક ધંધો. ઈ નથી કરવું બટા, હાલ એકવાર સામેથી કર, સામે જઈને કર. હા કર ત્યાંથી. હડખું ન થયું. હા હા થયું, લે સરસ થયું. કોણે શીખવાડ્યું છે એવું? જો આપણને છે ને આ બાળકો મળવા આવ્યા ને કોંગ્રેચ્યુલેશન કહે છે, કેમ કે આપણે ઘરે લક્ષ્મીનો જન્મ થયો. થેન્ક યુ બધાને. અને અત્યારે મારે મેરેજમાં જવાનું છે, પણ મને સ્પેશિયલ આ લોકો કંઈક નીચે મળવા આવો, બરાબર ને? ચાલો થેન્ક યુ. કેટલી વાર અહીંયા આવ્યા હતા તમે? હા બહુ બધા છોકરા આવે ને ધક્કો ખાઈ છે. ઓકે એની મમ્મી ના પાડતા હતા. હવે વિડીયો જોઈ જા ખીજા હે મમ્મી, ઘરમાં ડખા થાહે. તમે ના ખીજાય ને તો કેજો માસી ખીજાવમાં એમ. શું નામ છે ને મમ્મીનું? વંદનાબેન. ઓકે પન્નાબેન. ઓકે પન્નાબેન, આને ખીજાતા નહીં. હા એમ. 1.5 લાખ રૂપિયા મેં એને આપી દીધા. બોલ હવે શું કરીએ એનું? પાવભાજી ખાધી? જોશો ભાઈ વિડીયો જોશો? તું જોશો? સબસ્ક્રાઇબ કરજો બધા. સરસ. એટલે તે કર્યું છે. કયું ગામ તારું? ગણત બરવાડા. કેવું? ગણત બરવાડા. સરસ. અલગ નામ છે. સારું. તારું કયું ગામ? ચરખા. ઓકે ભાઈ. તમે બે ભાઈઓ છો? જોડવા? અંબેભાઈ. ચરખાવાળા અચ્છા, બધા લાઈક કરી દેજો ભાઈ. ગેસ તો ફાઇનલી પાવભાજી ખાઈ લીધી ને હવે છે ને ગરબાનો પ્રોગ્રામ છે. અને બાકી એક પ્લાન એવો છે કે ચાવડાના ઘરે અત્યારે હવન છે તો હું ત્યાં જાઉં છું. પણ આ બધા આપણા તું તોડતો નહીં. ચોક્કસ કાંઈ નહીં, સારું ચાલો. હા આવજો. નહીં આવશે 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 સેમ એવું કીધું હતા ભાઈ. આવી જશે ચોક્કસ. ગાઈસ તો ફાઇનલી કથામાં પહોંચી ગયા છીએ અને બધા મિત્રો લાડુનું નામ ગોતે છે. જો આ ફોનમાં જોવે છે, આ ચેટ જીપીટીમાં જોવે છે, પછી આ ભાઈને જે યાદ આવે ને આપણા જ વિડીયોમાં કોમેન્ટ કરે છે. કોઈની વાંચી નહીં કરતો. અને આજ ભાઈ તું એમાં જોશો? હું નામ કોશ નામ નામ કોશ. એમાં જોવે છે.
તો ક્યારના બધા મહેનત કરે છે. એક જણ સિવાય એ હાલમાં તમને સ્ક્રીનમાં દેખાય છે. બાબો બાબુ નહીં હું ને બાબા બે છે ને આધ્યાત્મિક રીતે વિચારીએ છે ને આધ્યાત્મિક રીતે આપણે ના બધા વિચારીએ છે ને છીએ. મસ્તી ડિજિટલમાં વિચારે છે તમારી જેમ હું કે ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતો, દિમાગથી વિચારો. હું છે ને હું બચપન માંથી લઉં છું બાબા છે ને એના ગ્રંથો ખોલી રહ્યા છે એમાંથી કયું નામ આમ મારે અત્યારે દિમાગમાં બાબા.com હાલે. હમણાં જો નામ આવ્યું, એક નંબર નામ આવશે નીકળે. નામ સજેસ્ટ કર્યું છે અક્ષા અક્ષા આ ખોટો છે, રીલ્સ જોવા માંડ્યો કોઈ નામ જો. હા ભાઈ ના એમાંથી નામ બોલવું છું. એમને નામ ગોતવામાં અવાજ નો આવે હા, કાલ ઉઠીને લાડુ મોટી થાય ને આ વિડીયો જોહે વ્લોગ હું સમજશે. તારા વિશે હું વિચાર? આ નામ બહુ સારું છે અલમેલુ એનો meaning શું થાય ખબર? અલમેલુ. દેવી લક્ષ્મી અલમેલું સરસ. સીધું દેવી લક્ષ્મી જ પાડી ગયો ને, હલમેલું હું કામ આપણે પાડો? આમ ત્યાં બોલેવા જાવું સીધું. આજે હું અહીંયા કથામાં આવ્યો. આ ચાવડાનું ઘર છે. અમને તો અલગ રૂમમાં બેસાડી દીધા, પણ મને એમ કે ઈ કાંઈક 3-4 મહિના પછી વ્લોગમાં એ આવશે, પણ આજે કે લાગતું નથી અમને દેખાય કે કથામાં બેઠો છે. એના પપ્પાએ પહેલા જ કીધું તમે અંદરની રૂમમાં બધા આવી જાઓ અમને તો સ્પેશિયલ ફ્રેન્ડ માટેની જ રૂમ છે કેટલો આને વિશ્વાસ એટલે આપણે હું આવ્યો ને, હું આવ્યો આમ સીતારામ મળ્યો એટલે સીધો આ બધું જ કાઢ્યો. એટલે અમને અલગ બેસાડી દીધા છે અહીંયા. કદાચ આ ઈ હૂતો હશે, કોને ખબર આ કેવો રૂમ છે. પહેલા અંબુધારા ઈ તો વેબસાઇટમાં પાછો નીકળી જાય. સિમેન્ટનું નામ રાખવું તારે. આ કંઈક એપ્લિકેશનમાં વહી ગયો ગોતતા ગોતતા. એને સારું નામ મળ્યું. ફર્સ્ટ ક્રાઈમાં જોવે છે બોલ ફર્સ્ટ પિંક કલરની એપ્લિકેશન ખોલી નામ સારું મળવાનું. આની આંખ દેખાડી છે એમ પણ હકીકતમાં છે આની આંખ ખાલી એમ. આ કુંભના મેળામાં હતી મોનાલિસા, સૌથી સુંદર આંખ હોય ને આની, જેનો ફોટો બતાવો છે. હવે આખા નામ ઉપરથી આખા કુંભના મેળામાં વહી ગયા છે હકીકતમાં એની આંખ નથી હારી, એનું નામ સારું છે મોનાલિસા. મોનાલિસા ને એ ઓલા મોતી વેચે છે ને એવું કંઈક છે, મણી જેવું મોતી જેવું માળા વેચે છે. માળા એમાંથી ઉપડી ગઈ મોનાલિસા. અને તમે મોનાલિસાને ઓળખતા જ હશો. એનો કોઈ પણ વિડીયો જોશો એ હસતી જ હશે. જો ઈ એની ગુસ્સે મોનાલિસા. થાય છે ને તોય હસે છે. જો એની સ્માઈલ. બતા મેં નથી જો. જોયું આ તો હું આ ખાલી હું કાન હરખા કરે છે. માથું દુખે છે. માથું દુખે છે. મોનાલિસા દુખું માથું દુખે. નવી ઓલી ડાયન્સ વાળી સિરિયલમાં મોનાલિસા આવે ઈ. ઈ નહીં, નહીં, આ કુંભના નવી. મેળાવાળી. તું સિરિયલ ક્યાં આવે છે? છે. તું બહુ એને મોટી નહીં ખબર છે. હોય પડી. ઈ ફોન જ નથી અડતો ક્યારેય. જો આ હશે, જો આમાં હશે. જાવું છે હવે? રવિડા જો. જો આ હશે એવું છે આવડિયા મોનાલિસા. એની આંખ બહુ સારી છે. બોલતી આ લોકો તો નો લાવે એટલું એક શબ્દ ઇંગ્લિશમાં બોલી દે કે મોનાલિસા ઇંગ્લિશ ની બોલતી ના ના બધા માર્કેટમાં બહાર કાઢવાનું હોય નવું નવું છે લાવે, જોઈ. મોરે મોરો જૂનું થઈ ગયું મોરે મોરે જૂનું થઈ ગયું. મોનાલિસા આવી. મોનાલિસા આવ્યું. અમે થાકી આવી. અમે શેરન વાટે જ હતા. આરતી આવી. વાહ વાહ. બાર બાર પગે લાગી લેવડાવી. સીધો પેલા અહીંયા નહીં આવે બટા, અહીંયા છેલ્લે રાખશે. ઈ કે વધારે સિન્સિયર. સિન્સિયર આરતી આવે છે એટલે ઓલી આરતી હો છોકરી વાળી આરતી કેવો બની જા? સિન્સિયર સ્પેલિંગ બોલ લો. હે સ્પેલિંગ આમ તો રેડી રાખી બીજું રાખીને કે સિન્સિયર તો હું હાલી નહીં. આરતી અમને છેલ્લે આપશે કે જો વધે ને. અને જો આરતી તો અરે પ્રસાદ ની વાત છે, આરતી તો વધવાની જ હોય. થાળી નું નાખે. ઘી વગરની આરતી હે ભગવાન ઘી વગરની આરતી આવે તો કાંઈ નહીં, આરતી છેલ્લે હોય છે ને પ્રસાદ પહેલા હોય છે. પ્રસાદ કેટલા પ્રસાદીય ભગત આપણે આપણે પ્રસાદ પીરસમાં વહી જવું છે. સત્યનારાયણ ભગવાનની કૃપા રહી તો. હા કેમ આગળ નથી વધતી આરતી? નહીં જ છે. હવે ચાવડો ફ્રી થઈ ગયો છે. શું લાગે છે બાબા આરતી આવશે? આવશે જ તે ને, ક્યાં જાય? શું લાગે છે આરતી પછી પ્રસાદ આવશે? આવો જોવે. તમે સ્પેશિયલ વરસાદ પ્રસાદ ખાવા આવ્યા છો? નહીં, કથામાં તમે શું લીધું? જ્ઞાન. જ્ઞાન કયું? પ્રસાદ વાળું. તમે અહીંયા કથા સાંભળો કે પ્રસાદિયા ભગત છો? એ કથા સાંભળવા આવ્યો. ખોટું બોલો માં સાચું બોલો. આ તો ઓન સ્ક્રીન આપણે કથા રાખવી છે, બાકી બાકી જે હોય એ આપણે સમજી લેવું બહાર જઈને. ગાઈસ ફાઇનલી આરતી આવી ગઈ. સરસ. બધી આતુરતાથી રાહ જોતા હતા
એવો પ્રસાદ ભાઈ આવ્યો આ તો કટોકટીમાં આવ્યો. અમારા બે મિત્ર બહાર ગયા છે. હા એનો રાખવાનું કીધો છે. એ ઓલા વધુ હતો. એ તારે કાળી દ્રાક્ષ આવી. હા તો લે આ એમાં રવો ઓછો છે. હા તો હાલે આ આમાં તો કેળું આવ્યું તાર નથી આવ્યું લ્યો. ઓ વાહ, હાલે સંતરા તો નહીં સંદર આમાં તમને કઈ ક્રિએટિવિટી દેખાણી? કેમ શું છે? મને દેખાણી રવો ઉપર છે, ફ્રૂટ નીચે છે. બાકી રવો નીચે હોય, ફ્રૂટ ઉપર. ઉપર હોય. બાકી રાખ્યું નથી. આ 2025માં એટલે માર્કેટમાં નવું કહેવાય કે સત્યનારાયણ ભગવાનની કથામાં સિઝલર એમાં કઈ બાકી નથી રાખ્યું એમ. એવું છે. હા સરસ. હાલો તો આ બધા ખાવા તો મળ્યા. કેળો છો ભાઈ હા, મારો પેલા ફૂટી ગયો ને તારામાં ચાલુ કરી. હું પેલા છે ને રવાનો ચેરો ખાયો પછી જે ખાવું ને ખાજે સિઝલર શેરો. એવો ભાઈ ઓલો હોય ગયો. રૂડવે રાજ અહીંયા આવો. પૃથ્વી રાજ જલ્દી ખાઈ માગશે તારા માંથી કૂટવાય. આવો આવે છે. હેપી એનિવર્સરી બ્રો હેપી એનિવર્સરી. હે ને હા 6 મહિના જ નથી દેખાતા બધા. ઘણા લોકો બહુ યાદ કરે છે. બાબાની ને અમારી જોડી ના હવે તારી જોડી ગઈ હવે મારી ને બાબાની જોડી દે કોન્ટ્રાક્ટ છે મારી પાસે 11 મહિનાનો કરાર છે. જોડી ભલે ગમે હોય, બાકી શીરો નહીં મળે. એવું તો બે વાતું કરે, બાકી આ નહીં મળે. અમારી દુકાન પછી થોડોક શેરો લેતો હોય જાતો આમાં અમને નવી વસ્તુ એ આ દેખાણી. હું દેખાડે સંતરૂ સંતરું નવું દેખાણું. એટલે શીરો નીચે હોય અને ફ્રૂટ ઉપર હોય. એમ એટલે ફ્રૂટ નીચે છે ને શીરો ઉપર. પેલા શીરો ખાઈ તો પછી આમ સારો માલ ખાવા મળે ને એટલે. પરસાદીમાં સંતરું સૌથી પહેલા જોયું. એ આ આ એને લોકોની મોનોપોલી છે કે પેલા ફ્રૂટ પછી ઉપર શેરો એટલે શેરો ભલે થોડોક ઓછો છે ફ્રૂટ જાજુ જવું જોઈએ સારું ફ્રૂટ તો સારું છે આપણે ના એ હું શું પ્રસાદી કહું તો પ્રસાદી ભાઈ. તમારું ઘર આટલું મોટું છે તો આ રૂમ શું કામ બનાવ્યો છે? આનો કઈ ઉપયોગ છે? ના, એ જૂના ટાઈમમાં બને એવું હોય આપણી માટે એમ નહીં. આ અહીંયા હિંચકો હતો જો આ હિંચકો અહીંયા છે. હા આ એટલે હતું. આ હિંચકા ખાતા આ તો હમણાં પાછળથી બનાવવા માટે છે. હા તે આ નાનો રૂમ છે. હાવ આનું ઘર બહુ મોટું છે. મૂળ પોલીસ કે નહીં? જૂના ટાઈમ ઓલું બને એવું કે નહીં એટલે આપણે પૂર એવું છે પેલા વર્ષ ઓહો, 2006 પહેલા. ઘણું પોલીસ ભાઈ તમારો કેમેરો સારું એ રાખે જ છે સેફટી માટે. એ ભલે હિંચકો ખાતા આપણે શીરો ખાઓ. હે? જોડવા ગયા છે સામાન ફેરવવા. ફોન કર કે આવો હવે પ્રસાદ આવી ગયો હમણાં આવશે. હવે તું ખાઈ લે. હાલો ખાઈ લો. અક્ષિતા કેમ છે? મજા આવી? મજા આવી મને. અમે મારી એનિવર્સરી નિમિત્તે આજે કથા રાખી હતી તો કથા સફળ થઈ ગઈ અમારી. અને હવે એમના અમે આ શુભ પ્રસંગ કાઢતા રહીશું અને ભગવાન કરે છે મોઢામ કરી મોટા ઉપર આવે છે પગ. પણ લે બોલ લે તું. અને ભગવાન કરે અમે જે આવતા વર્ષે એવી નવી જ કથા કરીએ. દર વર્ષે કરી અમને મજા આવી ગઈ. આ તારીખમાં ફૂલ બહુ મોંઘા થઈ જાય. હવે તમારે ક્યાં ચિંતા છે? ફ્રૂટ ગમે એટલા મોંઘા થઈ જાય. ફૂલ મોંઘા થઈ ગયા એવું થઈ ગયું. અચ્છા તાર મમ્મી છે સાસુ ક્યાં વહી ગયા? એ આજ મસ્ત આટા મારે. તું ફરી આવી એમ વાત? હા તું એકલો ગયો તો ઉદયપુર? મજા આવી? તારા હમણાં હું વિડીયો ને ફોટા બહુ જોઈ ઇન્સ્ટામાં. હમણાં તારા પાસે નવા નવા હાથમાં આવ્યા લાગે. ક્યાં? કાશ્મીર ભૂમિની બધા આવે છે. સાચું? શું થયું? હું શરૂ તો થઈ જ આવ્યો પણ અહીંયા પછી બૈરાઓ હતા. હું મેન પ્રસાદ સમય આવ્યો સમજાણો? પ્રસાદ હું ઉપર હતો પછી અહીંયા બૈરા હોય. લગ્ન કરવા ગયા ને સિંહોર હા. ને ભાવનગરથી મહેમાન આવ્યા હતા. હા. પછી અક્ષિતાને જોઈને અમે બે પેલા પાઠ ઉતરામણ દેવા ગયા એટલે એમાં રાહ રહી એટલે હા. એમ થયું કે આ એમ છોકરી છે કે હોવ છે. પછી હું એમ ઉતરામણ કરવા ગઈ ને એટલે મને મોટી છે કે આ તો હોવ છે છોકરી. મેં કીધું હો. કે એમ મેં જોયા છે. મેં કીધું ક્યાં જોયા હું આ તે પહેલી વાર આવી. કે એની વિડીયો જોયા છે. ચિંતન કુકરના વિડીયો મેં કે જોયા. એ હિરોઈન બની ગઈ છે. ક્યાં ગઈ? હિરોઈન બની ગઈ છે. કોણ કે? હવે તો વધુ કે તો સાહેબ ઉપર આવ્યા નહીં વિડીયો કે મારો નહીં ઉતારતો. કે
જલેબી આવો ઘરે આવો ઘરે જ રમાડવા લાડુ રમાડો અને પેંડા મળી જશે તમે તો મેડમ કેવા શું થયું ક્યાં છે ક્યાં બોલાવો ક્યાં જવું છે હું અક્ષિતાને એમ પૂછું કે આટલી સારી સાડી મેં તને પહેલી વાર જોઈ. કઈ કેવી મોરિયા બોલો કેમ છો તું કેમ ભાગી ગઈ હા સાચી વાત છે ક્યાં છે અહીંયા હાલ હું ઉપર બેઠો હતો ને ડોકે ભાગી જતો હતો હે શું ખુદી નથી આવું બધા વાગી જશે અરે જોજે શું નામ છે તારું આખું નામ બોલ વાહ કોણ બાબા કેન્દ્ર રાખ દઉં મને બાબા હા પડે તો રાખ દઉં સારું હાલ હું જાઉં હવે બોલા બધા વહી ગયા જો કોઈ ઊભું નહોતી મારા વાટે હવે જ્યારે આવજે હવે જ્યારે હા તો તમે બધા બ્લોગ જોવો છો બધા ઈ જ કે છે આરાધ્યા અને એક આધુ આંશી કમેન્ટ કરો તમે નામ અહીંયા આ બધા છોકરીઓને મળવાનું રહી ગયું કેમ છો બધે મજામાં સામાન ફેરવવા વાળા કેમ ગયા ઈ હજી નથી આવ્યા સામાન ફેરવવા જાય છે તો વિશાલ એમ કહે કે અમને શું ખબર કે 4 વાર અમે સામાન ફેરવો કે એને બોલાવી લે હું એમ જ કહું છું. જો આ બાયુનું કામ જો આ ઘરે લઈ જવાનું પૈયા છે હોટલમાં જાય ને તો શેમ્પુ પણ ઘરે લઈ જાય એ આનો રવો કેમ ગયો શીરો રવો જો રવો ગાયો રિયાને ગોપી ગઈ સાચું ખાઈ ગયા માં ફ્રૂટ રાખી એમાં એવું થયું પાકો માલ ખાઈ ગયા છે તારે પાર્ટી આપવાનું છે ને પછી જવાનું હા, તારી એનિવર્સરી જો હેપી એનિવર્સરી તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને એકવાર અમે છે ને મૂવી જોવા ગયા ને અમને જયદીપ પટેલ મળી ગયા હતા હા સુરતના વ્લોગર તો એના સાથે વ્લોગ ઉતારેલો એ વ્લોગ જોઈને તો બાજુમાં હું સજેસ્ટ કરું છું ખાસ જોતા આવજો મજા આવશે બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવીશ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર